આપણે આ બાફેલા બટેટા લીધા છે, આપણે આ સેન્ડવીચ બનાવવાની છે એની મસ્તીની. આદુ લસણ ને ધાણાની પેસ્ટ છે એ નાખવાની છે. એમાં તીખું બનાવવું એ પ્રમાણે મરચું નાખવાનું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. ગરમ મસાલો છે, આપણે હાદી બનાવવાની છે આજ ઘરના મસાલાની. ધાણા જીરુંનો ભૂકો છે, હળદર છે, આ હિંગ છે. આપણે આ સેન્ડવીચનો મસાલો નથી નાખવાનો, આ મેગી મસાલો નાખવાનો છે, બહુ મસ્ત ટેસ્ટ આવે છે. હવે લીલા ધાણા નાખવાના છે, ધાણા આપણે વધારે નાખવાના છે થોડા. હવે એમાં લીંબુ નીસવી લઈએ, લીંબુ ન ખાતા હોય તો હાલે, ન નાખો તો. હવે એને મિક્સે કરી લઈએ. બની જશે મસાલો. ધાણા વધારે નાખો તો બહુ મસ્ત લાગે છે, જોવો તમે. હવે બ્રેડમાં આપણે મસાલો ભરી લઈએ બધીમાં. બ્રેડમાં આપણે કોઈ વસ્તુ નથી લગાડવાનું, હાદી જ એમને મસાલો ભરી દેવાનો છે, બહુ મસ્ત લાગે છે. તોય લોઢી થઈ ગઈ છે, એમાં તેલ નાખીને શેકી લઈએ. હવે આ રીતે મૂકીને શેકી લેવાની છે. બની ગઈ છે સેન્ડવીચ, બહુ મસ્ત છે. આપણે હાદી સેન્ડવીચ બનાવી છે ઘરના મસાલાની, બહુ સરસ લાગે છે. ચટણી સોસ